આજે ભારતીય રૂપિયો મંગળવારના બંધ ભાવ 88.77ની સામે 88.75 પ્રતિ ડોલર પર સ્થિર ખુલ્યો. જો કે બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ અને નિફ્ટી 25,100ની સપાટીની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. આ નબળા માહોલ વચ્ચે પણ કેટલાક શેરો ફોકસમાં છે. ટાઇટનના શેરમાં Q2માં મજબૂત ડોમેસ્ટિક વેચાણના કારણે 3% વધુનો ઉછાળો જોવા મળ્યો, જ્યારે સાલ્ઝર ઇલેક્ટ્રોનિક્સને હાઈ વોલ્ટેજ એપ્લિકેશન માટે પેટન્ટ મળતા લગભગ 12% જેટલો વધ્યો. બીજી તરફ આરબીઆઈએ ક્રેડિટ રિસ્ક કેપિટલ ફ્રેમવર્ક માટે ડ્રાફ્ટ ગાઈડલાઇન્સ જાહેર કરતા એસબીઆઈ કાર્ડ લગભગ 2% ઉપર છે અને પીએસયુ બેંક્સ પણ ફોકસમાં છે. જો કે QIP દ્વારા ₹1,100 કરોડ એકત્ર કરવાના સમાચારથી અનંતરાજ 3%થી વધુ ઘટ્યો. બજારમાં મંદી હોવા છતાં નિફ્ટી આઈટી ટોપ સેક્ટોરલ ઇન્ડેક્સ બનતા આઈટી સ્ટોક્સમાં તેજી જોવા મળી. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.